ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે જાહેરમાં એ હેરાફેરી સામે આવી છે। છોટાઉદેપુરના બોડેલીમાં સામે આવી એ દારૂની એવી હેરાફેરી જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। છોટાઉદેપુરની અંદર દારૂની હેરફેરનો એક એવો કિમિયો સામે આવ્યો છે। એ કિમિયાની અંદર દારૂના બુટલેગરો અત્યાર સુધી તમે ટ્રકની અંદર એ વાહનોની અંદર સંતાડીને લાવતા હતા, પરંતુ હવે એક બે નહીં પરંતુ 15 વાહનોમાં એક સાથે દારૂ ઘુસાડે છે। જે આપને આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, આ જ પ્રકારે વાહનોની અંદર એક સાથે 15 વાહનો નીકળે અને દારૂ એ ગુજરાતની અંદર ઘુસાડે છે। દારૂની હેરફેર કરતા એક બે નહીં પરંતુ 15 બુટલેગરોને એક સાથે પોલીસે ઝડપી પાડ્યા છે। 15 બાઇકો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે અને દારૂની હેરાફેરા કરતા આ 15 બુટલેગરો કે જે એક્ટિવાના માધ્યમથી એ દારૂ એ ગુજરાતની અંદર ઘુસાડતા હતા। આપણે જણાવી દઈએ, છોટાઉદેપુરની અંદર દારૂ ઘુસાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી એ દારૂ ઘુસાડવામાં આવે છે। જુઓ આ દ્રશ્યો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને પાછળ આવી રહેલું 14 અને 15 એ 15 વાહનોની અંદર એક સાથે એ દારૂ ઘુસાડવાના એ નવા કિમિયાઓ એ અજમાવવામાં આવી રહ્યા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બોડેલી પોલીસ સ્ટેશન છે કે જ્યાં એ એક્ટિવાની અંદર આ પ્રકારે વાહનની અંદર આગળ એ દારૂ રાખવામાં આવે છે અને મોડી રાત્રે નર્મદા કેનાલ પરથી પસાર થઈને ગુજરાતની અંદર એ દારૂ ઘુસાડવામાં આવે છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો આ નવો કિમિયો છે કે જ્યાં મોડી રાત્રે આ પ્રકારે દારૂને એ બાંધી અને એક્ટિવા મારફતે ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે। એક્ટિવાની અંદર નંબર પ્લેટ પણ નથી હોતી અને એમને એ સીધું જ ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે। જ્યારે પોલીસને આ ચોક્કસ હકીકતવાળી બાતમી મળી ત્યારે રેડ કરી અને રેડ કરતાની સાથે જ આ એ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે।